વડોદરા નજીક જાંબુઆ નદીના બ્રિજ પર ફરી મોટા ગાબડા પડતા ભરૂચ વડોદરા વચ્ચેના ટ્રાફિક જામમાં લોકો ફસાયા હતા। જાંબુઆથી વરણામાં વચ્ચે આશરે 10 કિલોમીટર સુધી વરસાદમાં વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા હતા। જાંબુઆ નદી પરના બ્રિજના ખાડા પૂરવાના દાવા વચ્ચે હજારો વાહન ચાલકોએ ફરી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। જાંબુઆ બ્રિજ નજીક રોડની પ્રોટેક્શન વોલનો માટી પણ ઘસી પડવાથી રોડની હાલત ખરાબ થઈ ગઈ હતી। વરસાદી પાણી ભરાવાથી મોટા ખાડામાં અનેક વાહનો ફસાતા વાહનોની ગતિને અસર પડી હતી। એક વાહન ચાલકે આક્રોશ ઠાલવ્યો હતો કે સવારના 8 વાગે ભરૂચથી નીકળ્યા છે, પરંતુ 2 કલાક થવા છતાં હજી વડોદરા પહોંચ્યા નથી। પોર અને ઇન્ટોલા તેમજ વરણામાં તરફથી આવતા વાહન ચાલકોએ કહ્યું હતું કે હવે તો રોજે રોજની સમસ્યા બની રહી છે। ટ્રાફિક જામમાં કેટલાક ઇમરજન્સી વાહનો પણ ફસાઈ ગયા હતા। જાંબુઆ બ્રિજ પર થોડો સમય પહેલા જ ખાડા પૂરવામાં આવ્યા હતા, પરંતુ વરસાદ પડતા જ નેશનલ હાઈવે ઓથોરિટીની હલકી કામગીરી ખુલ્લી પડી ગઈ હતી। વરસાદના એક ઝાપટામાં જ હાઈવે પર ગાબડા પડવા લાગતા હોય છે। નેશનલ હાઈવે પર વારંવાર ટ્રાફિક જામના પગલે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। જાંબુઆ બ્રિજ પર ગાબડા પડવાને કારણે છેલ્લા 2 માસમાં 9 વખત મેજર ટ્રાફિક જામ સર્જાયો છે। સૌપ્રથમ તારીખ 19 જૂનના રોજ 5 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ થયો હતો। ત્યારબાદ તારીખ 26, 28 અને 29 જૂને પણ ટ્રાફિક જામમાં લોકો ફસાયા હતા। આ ઉપરાંત તારીખ 23, 24 અને 28 જુલાઈના રોજ ફરી ટ્રાફિક જામ થયો હતો, જ્યારે ઓગસ્ટ માસમાં ગઈકાલે અને આજે ભારે જામમાં લોકો હેરાન થવાનો વારો આવ્યો હતો।